કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણે અંગ્રેજી વિષયની તૃતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી માસમાં જે પેપર લેવામાં આવશે તે મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે તેનું એસવીએસ કક્ષાના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 9ની અંદર મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર છે 50 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું હોય છે। ત્યારે આપણે સેક્શન નંબર A થી શરૂઆત કરીશું। મિત્રો અહીંયા એક પેરેગ્રાફ તમને આપેલો હશે અને આ પેરેગ્રાફ છે એની નીચે 2 પ્રશ્નો હશે, તેના આપણે જવાબો પેરેગ્રાફની અંદર શોધીને લખવાના છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેરેગ્રાફ છે એની વાત કરીશું તો અહીંયા તમને સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે, એની નીચે 2 ક્વેશ્ચન છે એટલે કે પ્રશ્નો આપેલા છે, બરાબર। આ બંને પ્રશ્નોના જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ખાસ કરીને એકવાર મિત્રો તમે જાતે આ જે પેરેગ્રાફ છે એમાંથી આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરજો અને પછી આપણા જે આ જવાબો છે એને તમારે મિત્રો મેચ તમારા જવાબો અને આપણે આપેલા જવાબો મેચ કેટલે અંશે થાય છે એ તમે એકવાર પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરી તમને તમારી પરીક્ષામાં મિત્રો ખૂબ ફાયદો થઈ શકે। એના પછી મિત્રો બીજો સંવાદ રૂપે એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર। તમે અહીંયા જોઈ શકો છો એની નીચે 3 અને 4 પ્રશ્નો છે અને બંનેના જવાબો પણ તમને અહીંયાથી મળી જશે, તેનો પણ એકવાર મિત્રો પ્રેક્ટિસ કરી લેજો। ત્રીજો ફકરો છે તેની મિત્રો 5 અને 6 નંબરના પ્રશ્નો છે। બંને પ્રશ્નોના જવાબ તમારે ઉપરના ફકરામાંથી શોધવાના છે અને પછી તમારા જવાબો અહીંયા કેટલે અંશે મેચ થાય છે એ પણ એકવાર જોવાના રહેશે। ખાસ તમારા પ્રશ્નોના જવાબ મિત્રો કેટલે અંશે મેચ થાય છે જોઈ અને પછી તમે સારી એવી પ્રેક્ટિસ પણ કરી શકો છો। નેક્સ્ટ મિત્રો ચોથો છે બરાબર ફકરો અહીંયા આપેલો છે, એમાં 7 અને 8 નંબરના પ્રશ્નો હશે અને કુલ તમને 4 આવી રીતે જે 7 અને 8નો પ્રશ્નો છે એના જવાબો અહીંયા આપેલા છે। કુલ 4 ફકરા હશે જેના મિત્રો કુલ 8 ગુણ હશે। દરેક ફકરાની નીચે 2-2 પ્રશ્નો હશે, એના બંનેના 2-2 ગુણ એટલે કે 8 ગુણનો મિત્રો આવી ફકરા આધારિત તમારે પ્રશ્નો પૂછાશે। એના પછી મિત્રો તમારે અહીંયા ટ્રુ એન્ડ ફોલ્સ ખરા ખોટા છે, જેમ કે અહીંયા તમે જુઓ પહેલું વાક્ય છે તો આ વાક્ય ખોટું છે તો તમારે ખોટું ચોકડી નથી કરવાની પરંતુ ફોલ્સ લખી દેવાનું છે, બરાબર। અને જે બીજું વાક્ય છે એ પણ ફોલ્સ છે, ખોટું છે એટલે આપણે ચોકડી નહીં કરીએ પરંતુ ફોલ્સ FALSE આવી રીતે ફોલ્સ લખીશું। જો ટ્રુ હોય તો TRUE ટ્રુ લખીશું। આવી રીતે તમારે મિત્રો જવાબ છે એ લખવાના છે। ડાયરેક્ટ મિત્રો વાક્યની અંદર જ્યારે ખરા ખોટા હોય તો ડાયરેક્ટ જવાબ નહીં લખાય, વાક્ય લખી અને પછી આપણે ફોલ્સ અને ટ્રુ કરીશું। હવે સેક્શન B આપેલો છે। સેક્શન બીની અંદર જોઈએ તો તમને એક મિત્રો અહીંયા આપેલો છે પેરેગ્રાફ, બરાબર, સ્ટાન્જા છે। તો એની નીચે તમને 2 પ્રશ્નો આપેલા છે, એના ઉપરના જે કવિતા છે, બરાબર, એ સ્ટાન્જા છે એની અંદરથી શોધી અને લખવાના રહેશે। એના પછી મિત્રો નેક્સ્ટ એક પેરેગ્રાફ આપેલો છે, ફકરો આપેલો છે, એની નીચે તમને 4 પ્રશ્નો આપેલા હશે અને જેના 4 ગુણ હશે। 4 પ્રશ્નો છે એ ઉપરના પ્રશ્નો જે ફકરો આપેલો છે એમાંથી તમારે મળી જશે। મિત્રો એકવાર યોગ્ય રીતે પેરેગ્રાફ વાંચવાનો છે, સમજવાનો છે, પછી પ્રશ્ન વાંચી અને પછી જવાબો તમારે શોધવાનો પ્રયત્ન કરજો, તમને 100% મિત્રો સક્સેસ તમને મળશે। એની નીચે 4 પ્રશ્નોના મિત્રો જવાબ પણ તમને અહીંયા આપેલા છે, મળી જશે। આ રીતે તમારી તૈયારી ત્યારથી ચાલુ કરી દેવાની છે। એના પછી મિત્રો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। મિત્રો તમારે આ પ્રશ્નો છે એના જવાબ આપવાના છે, બરાબર। તો એ પણ મિત્રો અહીંયા આપેલા છે, આપણે યોગ્ય તમારા જવાબો તૈયાર કરી લેવાના છે। સેક્શન C છે। સેક્શન C ની અંદર મિત્રો અહીંયા જોડકા સ્વરૂપે આપેલા છે, બરાબર। તો આ જોડકું મિત્રો અહીંયા પહેલું છે, બરાબર, 21મું એની અંદર B આવે છે, 22મું છે તેની અંદર A આવશે અને 23માં C આવશે। તો આ રીતે જોડકા પણ એકવાર તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો। આ મોસ્ટ IMP છે, તમારી પરીક્ષામાં તમને નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે, બરાબર। પછી મિત્રો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે, બરાબર, ફંક્શન છે, બરાબર। તો એ પણ મિત્રો તમારે યોગ્ય 4 જે ઓપ્શન આપેલા છે તેમાંથી યોગ્ય શોધવાનો રહેશે। અહીંયા ચોથો વોટ, પછી મિત્રો અહીંયા એક્સપ્રેસિંગ નેગેટિવ્સ છે તો એમાં અ સ્ટ્રોંગ મેન હી વોઝ એટલે કે C ઓપ્શન સાચો છે। એવી રીતે 25મો પ્રશ્ન છે એની અંદર મિત્રો તમારો જવાબ આવશે A, બરાબર, A નંબરનો ઓપ્શન સાચું છે। મિત્રો વોકેબલરી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, બરાબર। અહીંયા તમારે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે, તમને અહીંયા 3 ઓપ્શન આપેલા છે એના આધારે।
તો અહીંયા 3માંથી જુઓ, પહેલું છે એમાં બ્લોડ, બરાબર, બીજામાં આવશે સ્લીપી અને ત્રીજામાં ડેવર, બરાબર. આવી રીતે યોગ્ય ઓપ્શન પસંદ કરવાના છે. એના પછી નેક્સ્ટ 27મો પ્રશ્ન છે, એમાં પણ ઓપ્શન મુજબ છે વોકેબલરી છે, બરાબર. તો તમારે મિનિંગ્સ છે એનો પસંદ કરવાનો છે, જેમાં ડી આવશે. 28મું છે તેમાં મિત્રો આવશે બી, બરાબર, બોડી ટાઈપ. સેક્શન ડીની વાત કરીશું. અહીંયા પણ મિત્રો તમને બ્લેન્ક આપેલા છે, એટલે કે ખાલી ગયા છે, બરાબર. તો ખાલી ગયા છે ઉપરના ફકરામાંથી યોગ્ય રીતે શોધી અને લખવાની છે. તો અહીંયા હુમ આવે છે, બરાબર, બીજામાં હિમ આવશે, ત્રીજામાં વાય આવે છે અને ચોથામાં મિત્રો હિમ આવશે. તો આવી રીતે ખાલી ગયા પણ પૂર્ણ કરીશું. પછી કન્જેક્શન આપેલા છે મિત્રો, તમારે કન્જેક્શન છે એમાં મૂકવાના છે યોગ્ય રીતે, બરાબર. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા 32મું છે, એની અંદર ખાલી ગયા છે, યોગ્ય ખાલી ગયા મૂકવાની છે. જેમ કે એમાં હેવ, બરાબર, હેવ આવે છે, ઇઝ, કોલેડ અને ધ, બરાબર, અહીંયા આર્ટિકલ આવે છે. પછી ડુ એજ ડાયરેક્ટેડ, બરાબર, અહીંયા પણ મિત્રો બનાવવાનું છે, એનો જવાબ યોગ્ય રીતે મળી જશે તમને. અહીંયા મિત્રો ઓપ્શન મુજબ છે, બરાબર. તો આમાં બી આવશે. 35મું છે તેની અંદર મિત્રો બી આવે છે જવાબ. સેક્શન ઈ છે. સેક્શન ઈની અંદર મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આધારિત તમારે એક નિબંધ લખવાનો છે. ધ સ્પોર્ટ ડે ઓફ માય સ્કૂલ. તો એ પણ પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ આધારે તમે આ તૈયાર કરી શકો છો, બરાબર. માય હોબી, બરાબર, તમારો શોખ, એના વિશે પણ તમે અહીંયા લખી શકો છો. એકવાર તૈયાર પણ કરી લેજો. તો ટાઈગર અવર નેશનલ એનિમલ, બરાબર, વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી, એના વિશે પણ પોઈન્ટ મુજબ આપેલા છે અને આ તમારે નિબંધ તૈયાર કરી લેવાનો છે. પછી મિત્રો એક ઈમેલ આપેલો છે, ઈમેલ પણ ખાસ જોઈ લેજો. આવી રીતે ઈમેલ પણ લખવાનો હોય છે, બરાબર. એનું કેવી રીતે ફોર્મ લખવાનું છે, એડ્રેસ લખવાનું છે, સબ્જેક્ટ છે, બરાબર, અને આ એનું ઈમેલ કેવી રીતે લખેલો છે એકવાર જોઈ લેવાનો છે. તો આવી રીતે મિત્રો પૂછી શકે છે. તો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ જે વિડીયો છે એ મોકલી શકીએ. ખાસ કરીને સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય, એકમ કસોટીનું સોલ્યુશન હોય કે તમારા મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય, એ તમામે તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતું રહેશે. એટલા માટે આપણી ચેનલને મિત્રો હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરજો, જેથી કરી તેમને પણ મિત્રો આવા જ અવનવા વિડીયો છે આપણે મૂકીએ છીએ એ ઉપયોગી નીવડી શકે. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.